મહત્વના સમાચાર માયાભાઈ આહિરની પુત્રીનો પરાજય થયો છે। આ મોટા સમાચાર એક બાદ એક જે રુઝાન છે તે ક્લિયર થઈ રહ્યા છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની પુત્રી કે જેમનો પરાજય થયો છે, હાર થઈ છે। લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક પર સોનલબેન ડેરનો પરાજય થયો છે। માયાભાઈ આહિરના પુત્રી કે જેઓ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા હતા અને તેઓનો પરાજય થયો છે। મહત્વના સમાચાર માયાભાઈ આહિરની પુત્રીનો પરાજય થયો છે। આ મોટા સમાચાર એક બાદ એક જે રુઝાન છે તે ક્લિયર થઈ રહ્યા છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની પુત્રી કે જેમનો પરાજય થયો છે, હાર થઈ છે। લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક પર સોનલબેન ડેરનો પરાજય થયો છે। માયાભાઈ આહિરના પુત્રી કે જેઓ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા હતા અને તેઓનો પરાજય થયો છે। મહત્વના સમાચાર માયાભાઈ આહિરની પુત્રીનો પરાજય થયો છે। આ મોટા સમાચાર એક બાદ એક જે રુઝાન છે તે ક્લિયર થઈ રહ્યા છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની પુત્રી કે જેમનો પરાજય થયો છે, હાર થઈ છે। લાઠી તાલુકા પંચાયતની ચાવડ બેઠક પર સોનલબેન ડેરનો પરાજય થયો છે। માયાભાઈ આહિરના પુત્રી કે જેઓ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભા હતા અને તેઓનો પરાજય થયો છે।